નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। સુરતના લસકાણા વિસ્તારમાં એક શ્રમિકની સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। ઘરમાં હત્યા કર્યા બાદ આરોપીએ માથું લઈ કચરામાં ફેંક્યું હતું। સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી એક શ્રમિકની સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે હત્યા નિપજાવનાર મૃતકના મિત્ર અને તેની સાથે જ રહેતા મુન્ના નામના શખ્સને દબોચી લીધો છે। મૃતકે મા બહેનની ગાળો આપતા આરોપીએ ઉશ્કેરાઈને હત્યા નિપજાવી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે। હત્યા કર્યા બાદ ધડથી અલગ કરી દેવાયેલું માથું કચરામાં ફેંકી દીધું હતું। ધડ પણ ફેંકી દેવાનો પ્લાન હતો, પરંતુ પોલીસની અવરજવર વધી જતાં ધડ ફેંકી શક્યો નહોતો અને ઘરેથી નાસી છૂટ્યો હતો। મૃતક અને આરોપી બંને બિહારના ગોપાલગંજના રહેવાસી છે। સુરતમાં બંને એક જ ખાતામાં કામ કરતા હતા અને સાથે જ રહેતા હતા। આરોપી હત્યાને અંજામ આપી સુરતમાં જ રહ્યો હતો અને એક દિવસ પહેલા અન્ય ખાતામાં કામે પણ ચડી ગયો હતો। આરોપી ઝડપાયા બાદ તેના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં તે એક કોથળી લઈને જતો જોવા મળી રહ્યો છે, જેની અંદર મૃતકનું માથું છે કે અન્ય વસ્તુ, એને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। 11 સપ્ટેમ્બરના રોજ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિજયનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક માણસનું માથું મળતા ખળભળાટ મચ્યો હતો। પોલીસે તપાસ કરતા 500 મીટર દૂર આવેલા એક મકાનમાંથી ધડ પણ મળ્યું હતું। પોલીસની તપાસમાં માથું અને ધડ દિનેશ મહંતોનું હોવાનો ખુલાસો થયો હતો। દિનેશના 3 સંતાનો અને પત્ની બિહારમાં રહે છે। પીપોદરા રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ 4 મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું। કપાયેલું ડોકું કચરાપેટીમાં નાખતા શખ્સની ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી। મરનાર દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો। 15 દિવસ પહેલાં મુન્નાએ હત્યાના દિવસે 8,000 પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે દેખાયા હતા, જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી। બીજી તરફ જે રૂમમાં હત્યા થઈ હતી એ કોઈને ભાડે અપાઈ ન હતી, માત્ર હત્યા માટે જેનો ઉપયોગ થયો હતો। રૂમમાંથી સળિયો પણ મળ્યો હતો, જે મૃતકના માથામાં ફટકારી બાદમાં ડોકું કાપવામાં આવ્યું હતું। પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપી ઈશાદ ઉર્ફે મુન્ના મંસૂરીની ધરપકડ કરી છે। આ હત્યાનું કારણ સામાન્ય બોલાચાલી અને માતા બહેન પર ગાળો આપવાનું બહાર આવ્યું છે। ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે અઠવાડિયા પહેલાં વિપુલનગર તળાવ પાસે કચરાના ઢગલામાંથી એક વ્યક્તિનું માથું મળ્યું હતું। એનાથી આશરે 500 મીટર દૂર વાડીનાથ નગરના એક મકાનમાંથી ધડ મળ્યું હતું। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય ફેલાઈ ગયો હતો। મૃતકની ઓળખ ન થતાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ વિસ્તારના તમામ કારખાનામાં પૂછપરછ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતકની ઓળખ દિનેશ મહંતો તરીકે થઈ। તપાસમાં બહાર આવ્યું કે મૃતક દિનેશ મહંતો અને આરોપી ઈશાદ ઉર્ફે મુન્નો મંસૂરી બંને બિહારના ગોપાલગંજના વતની છે અને તેઓ બંને એક જ કારખાનામાં કામ કરતા હતા। છેલ્લા 15 દિવસથી એક જ રૂમમાં સાથે રહેતા હતા। આ હત્યા એ જ રૂમમાં થઈ હતી જ્યાં દિનેશનું ધડ મળ્યું હતું। પોલીસની પૂછપરછમાં આરોપી ઈશાદે જણાવ્યું હતું કે દિનેશ અને તેની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। એ બાદ દિનેશે ઈશાદની બહેન અને માતાને ગાળો આપવાનું શરૂ કર્યું। આનાથી ઉશ્કેરાઈને ઈશાદે પહેલાં દિનેશ પર, એ બાદ દિનેશે ઈશાદની બહેન અને માતાને ગાળો આપવાનું શરૂ કર્યું। આનાથી ઉશ્કેરાઈને ઈશાદે પહેલાં દિનેશ પર પથ્થરથી હુમલો કર્યો। તેમ છતાં દિનેશ ગાળો આપવાનું ચાલુ રાખતા ઈશાદ વધુ ગુસ્સે થયો ગયો। તેણે રૂમમાં પડેલા ચપ્પુ વડે દિનેશનું માથું ધડથી અલગ કરી નાખ્યું। ઈશાદને લાગ્યું કે જો તે માથું કચરાના ઢગલામાં ફેંકી દેશે તો કોઈને ખબર નહીં પડે કે મૃતક કોણ છે, તેથી તેણે માથું કચરાના ઢગલામાં ફેંકી દીધું અને ધડને એક જ રૂમમાં છોડીને ફરાર થઈ ગયો। હત્યા બાદ ઈશાદે લસકાણા છોડીને સુરત ગ્રામ્યની હદમાં આવેલા પીપોદરા વિસ્તારમાં આશરો લીધો હતો। તેણે પોતાની ઓળખ છુપાવવા માટે મોબાઈલનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું। પીપોદરામાં કોઈ તેને ઓળખતું ન હોવાથી તેણે પોતાનું નામ મુન્નોને બદલે ઈશાદ મંસૂરી રાખીને સંચાના કારખાનામાં નોકરી શરૂ કરી દીધી હતી,
જો કે નોકરીના માત્ર એક જ દિવસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. બીજી બાજુ જે મકાનમાં આ લોકો રહેતા હતા અને 15 દિવસથી તેમને આ મકાન ભાડેથી આપનાર માલિક વિરુદ્ધ પણ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 16 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.